દ્વારકા જિલ્લામાં લવ જેહાદની ઘટના બાદ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ આવ્યું હરકતમાં। ખંભાળિયા ખાતે આવેલ સંતોષી માતાના મંદિરની આગળના ભાગમાં વિધર્મી લોકો દ્વારા જમીન પર દબાણ કરી માતાજીના મંદિરમાં જવાનો રસ્તો બંધ કરી દીધો હતો, જે બાબતે સંતોષી માતાના મંદિરના મહંત દ્વારા વિડીયો વાયરલ કરી તંત્ર પાસે મદદની અપીલ કરતા હિન્દુ સંગઠનો તેમજ સમાજ સેવકો આવ્યા હતા મેદાને। ત્યારે સમગ્ર વિગત દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ સમક્ષ આવતા દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં 3 જેટલા વિધર્મીઓને ઝડપી માતાજીના મંદિરની જગ્યા પર કરાયેલ ગેરકાયદેસર કબજો દૂર કરી કરોડોની કિંમતના હજારો ફૂટ જગ્યા પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે દ્વારકા જિલ્લા પોલીસ વિભાગની આ કામગીરીથી સમગ્ર શહેરમાં ખુશીનો માહોલ છવાયો હતો અને સંતોષી માતા મંદિરના મહંત દ્વારા પોલીસ વિભાગ તેમજ રાજ્ય ગૃહમંત્રીનો આ તકે આભાર વ્યક્ત કરાયો હતો। ખંભાલિયા ટાઉનમાં દ્વારકા નાકે પાસ એક 50 વર્ષ જૂનો સંતોષી માતાનો મંદિર છે, જેના પાસની જમીન મંદિરની છે અને અમુક જમીન સરકારી જગ્યા છે જેનો સર્વે નંબર 48,033 છે। એના ઉપર અમુક લોકો રાજાશાહી વખતના ખોટા રેકોર્ડના આધારે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કર્યું હતું એના ઉપર એનો પોતાનો હક પ્રસ્થાપિત કરવા માટે, અને પછી ખરેખર સરકારી જે રેકોર્ડ છે એમાં પણ એની બધું પ્રોપર્ટીની નોંધણી પણ કરાવી દીધી હતી। પછી જે જમીન હતી એના ઉપર બાંધકામ પણ થયું હતું। અમારા ઉપર જ્યારે ધ્યાન ઉપર આવ્યું તો અમને ખંભાલિયા પોસ્ટેમાં 10/12/24 એમાં ચીટિંગ અને ફોર્જરીની અલગ અલગ સેક્શન્સમાં આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ હતું, અને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને એમાં જે મુખ્ય 3 આરોપીઓ હતા એને અમને ઝડપીથી અટક કરી લીધો હતો। 3 આરોપીનું નામ હનીફ કફી, ગફાર કફી અને અબ્બાસ ખીરા છે। પછી બધા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ અને હાલ જે અહીંયા દબાણ અને બાંધકામ હતું એ બધું કાઢવામાં આવેલ છે। સરજી, ખાસ કરીને જે આ દસ્તાવેજી પુરાવા ઉભા કરેલા છે એમાં કોઈ અધિકારીની સંડોવણી હોય કે કેમ? એ બધું તપાસ ચાલુ છે, એમાં ખરેખર કોઈ અધિકારી થઈ શકે છે એની પણ તપાસ ચાલુ છે, અને જે પણ હશે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।